કે ટૂંક સમયમાં જે ભાગેડુ લગ્ન પ્રથામાં તમે લોકોએ જે 7 સુધારા સૂચવ્યા એ સુધારાના અનુસંધાનમાં કાયદો બનાવવામાં આવશે। એ વિષયને લઈ અને ફાઇનલ ડ્રાફ્ટિંગ રેડી કરી દીધું છે અને કાલે કદાચ આ કાયદો ગુજરાતમાં અમલમાં આવશે। ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી લગ્નના જે રજિસ્ટ્રેશન થાય છે, એટલે જે ભાગીને લગ્ન કરે છે એના પછી જે રજિસ્ટ્રેશન કરાવવામાં આવે છે એના ઉપર ઘણા બધા સવાલો હતા। એક વિડીયો પણ વાયરલ થયો હતો જેમાં તલાટી એમ કહે છે કે આટલા મહિનામાં મેં 50 લાખ રૂપિયા કમાયા, આટલા લગ્ન રજિસ્ટ્રેશન કરાયા અને મોટાભાગે એ ખોટી રીતના જે રજિસ્ટ્રેશન થતા હોય છે એની વાત કરી રહ્યા હતા। પાસ એટલે કે જે પાટીદાર સમાજના આગેવાનો છે એ બધા છેલ્લા કેટલાય સમયથી એ મુદ્દે લડી રહ્યા છે કે આમાં કાયદામાં બદલાવ આવવો જોઈએ, આના જે નિયમો છે એ બદલાવા જોઈએ। રજિસ્ટ્રેશન માટે જે માતા પિતાની સાઇન વગર કોઈ પણ રજિસ્ટ્રેશન ન થઈ શકે એની જોગવાઈ થવી જોઈએ એ મુદ્દા સાથે ખૂબ લડ્યા। એટલે અલગ અલગ સભાઓ કરી, એના પછી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ મળ્યા। એક બેઠક થઈ જેમાં પાટીદાર આગેવાનો અને નાયબ મુખ્યમંત્રી એ લોકોએ આ મુદ્દા ઉપર સંવાદ કર્યો અને સમજ્યું કે આ નિયમમાં કેટલા બદલાવ આવવા જોઈએ। એટલે ભાગીને લગ્ન કર્યા પછીના જે રજિસ્ટ્રેશન લગ્નના થતા હોય છે એમાં માતા પિતાની સિગ્નેચર વગર, સાઇન વગર એ લગ્ન રજિસ્ટ્રેશન ન થઈ શકે એવો કાયદો બનાવવો જોઈએ। અને હવે કેબિનેટ બેઠકમાં આ મુદ્દો જવાનો છે। આવતીકાલે જે કેબિનેટ બેઠક હશે એ બેઠકમાં સંભવિત રીતના આ કાયદાની વાત થશે અને એની જાહેરાત પણ કરવામાં આવશે। આજે પાટીદાર આગેવાનો ગાંધીનગર આવ્યા હતા, દિનેશ બાંભણિયાથી લઈને વરુણ પટેલ ને બધા ત્યાં હતા અને એમણે એવું કહ્યું કે સરકારે જે રીતના આ આખી વાતને લીધી છે અને નાયબ મુખ્યમંત્રી સાથેની મીટિંગ પછી અમને એવો વિશ્વાસ હતો કે આ મુદ્દા ઉપર સરકાર ચિંતિત છે અને આ મુદ્દા ઉપર સરકાર કંઈક કામ કરશે અને સરકાર હવે કામ કરવા જઈ રહી છે। એકવાર જાહેરાત થઈ જાય એના પછી ખબર પડશે કે લગ્નના રજિસ્ટ્રેશનના કાયદામાં કેટલો ફેરફાર આવ્યો છે, કઈ નવી જોગવાઈઓ છે, શું બદલાવ છે એ કેબિનેટ બેઠક પતે એના પછી ખબર પડશે। પણ આજે વરુણ પટેલ ત્યાં આવ્યા હતા અને એમને સરકાર પાસે જે માંગ કરી હતી એમાં કયા પ્રકારનો બદલાવ ઈચ્છતા હતા, કેમ બદલાવ ઈચ્છતા હતા તે સાંભળો। જો થોડા દિવસ પહેલાં સરકારશ્રી સાથે મંત્રણા કરી હતી અમારા ડેલિગેશને અને 6 મહિનાથી આ માંગણીના અનુસંધાનમાં અમે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જનજાગૃતિના કાર્યક્રમો, રેલી, સભા દ્વારા કર્યા હતા, મિટિંગો દ્વારા કર્યા હતા અને પછી સરકારના અલગ અલગ વિભાગના અલગ અલગ અધિકારીઓ, મંત્રીશ્રીઓ સાથે પણ અમે કન્ટિન્યુ મંત્રણા કરી રહ્યા હતા અને લાસ્ટ વીકમાં નાયબ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને વિભાગના અધિકારીઓ, કાયદા મંત્રીશ્રીની હાજરીમાં અમને આ માંગણી સંદર્ભે અમારા ડેલિગેશનને મળવા માટે સમય આપ્યો હતો। અમે સરકારને રજૂઆત કરી હતી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં જે ભાગેડુ લગ્ન પ્રથામાં તમે લોકોએ જે 7 સુધારા સૂચવ્યા એ સુધારાના અનુસંધાનમાં કાયદો બનાવવામાં આવશે અને એમાં મોટાભાગની માંગણીઓ સરકારે માન્ય રાખી હતી। આજે મીડિયાના માધ્યમથી અમને પણ જાણીને આનંદ થઈ રહ્યો છે કે સરકાર એ વિષયને લઈ અને ફાઇનલ ડ્રાફ્ટિંગ રેડી કરી દીધું છે અને કાલે કદાચ આ કાયદો ગુજરાતમાં અમલમાં આવશે અને ગુજરાતમાં લાખો કરોડો દીકરીઓનું જે જીવન બરબાદ થતું એ જીવન બરબાદ થતું કાલથી અટકી જશે એવા અમે આશાવાદી છીએ। ઓકે।